ગરીબ આદિવાસી પરિવારની દુકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 21/5/2025ના દિને ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામે વહીવટીતંત્ર દ્વારા ગરીબ આદિવાસી પરિવારની દુકાનનું ડિમોલિશન કરવા માટે આવ્યા હતા, પરંતુ આદિવાસી પરિવારની તમામ વાતો સાંભળી કે આ જગ્યા પર અમારા બાપ દાદાની માલિકની જગ્યા છે અને 7/12ની નકલમાં તમામના નામો છે, જેના અનુસંધાને હાલ પૂરતું ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી। અગાઉ વર્ષો પહેલા આ જગ્યા માલિકીની હતી અને પીએચસી બનાવવા માટે વડીલોએ દાન કરી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા આખી જગ્યા નામ પર કરી લઈને તે દુકાન ચલાવી પેટી રળતા માલિકીની જગ્યામાં આદિવાસી પરિવારની દુકાન હટાવવાની વાત કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો। પીએચસી બનાવ્યું એમાં કોઈને પણ વાંધો નથી, પરંતુ એના સિવાયની જે જગ્યા છે એમાંથી અમારા આદિવાસી પરિવારને હટાવવાની જે વાત હોય એનાથી તમામ લોકોને વાંધો છે અને અગાઉ એ બાબતે વહીવટીતંત્રને લેખિતમાં જાણ પણ કરી છે। અમારી વહીવટીતંત્રને વિનંતી છે કે આ એક આદિવાસી પરિવારની રોજીરોટી પર બુલડોઝર ફરાવવા માટે આટલા ઉતાવળા થાઓ છો તો ધરમપુર નગરપાલિકામાં કેટલા દબાણો છે, તમે કેટલાને હટાવ્યા? જો તમારી પાસે માહિતી ના હોય તો અમે દબાણોનું લિસ્ટ આપીએ છીએ, પહેલા તે દબાણો હટાવવું જો, પછી અમારા આદિવાસી પરિવારને હટાવવાની વાત કરજો। આવું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કમલેશ પટેલે કહ્યું। એના આધારે તમે લોકોએ આખી જગ્યા સરકારી જગ્યામાં લઈ લીધી, ત્યારબાદ આપ સાહેબના અંદર ખાલી 1500 ચોરસ મીટર જમીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના હેતુમાં, તો પછી આ દુકાન તો સાહેબ આ લોકો જે માલિક છે અને માલિકોને જ આજે તમે અહીંથી ઉખાડી ફેરવો તો એ તો કેટલી લોકો અમારામાં નામ છે અને જે સાહેબ તમે અમારા નામ જ્યારે કમી કલાક એના પુરાવા આપો ને, અમારી પાસે પુરાવા માંગતા છે, તમે પુરાવા આપતા નથી। આ 22 ભાગીદારો છે ને સાહેબ, આ 22 ભાગીદારોના નામ છે, એમાંથી ફક્ત એક જણો સંમતિ લખી આપે એટલે તમે આખી જગ્યા સરકારમાં લઈ લો। અમારે એક જાતિનો દાખલો કાઢવાનો તેમાં બી એક જણની સંમતિ કાઢી આપો ને, તેમાં તો થતું નથી। અને આ ગરીબ લોકો જે માલિકીની જગ્યા છે એમાંથી ઉખાડવાની વાત કરતા હોય એ સાહેબ અમને મંજૂર નહીં। એમાં તો સાહેબ ધરમપુર નગરપાલિકામાં હજારોની સંખ્યામાં દબાણ છે, તમે કહેતા હોય તો અમે તમને લિસ્ટ આપી, એ લોકોને હટાવો। આ ગરીબની રોજી પર બુલડોઝર ફરાવવાનો શું મતલબ? રહી વાત આ પીએચસીની, આ પીએચસી બનાવવા માટે આ ખેડૂતોએ જગ્યા આપેલી છે આપ સાહેબ, આ ખેડૂતોએ જગ્યા આપીને ભૂલ કરી એવું થઈ ગયું પછી તો સાહેબ 16 જણા અહીંયા છે જે લોકોએ આપી છે ને સાહેબ, તે કેવું છે કે એના પુત્રના પુત્ર એ લોકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરીને આપ્યું। જે ખાતેદારો છે ને એમાંથી ફક્ત 4 કે 5 જણા છે, બાકી 16 જણા તો એ લોકો ખાતે છે। આવા તો આવી જજો, એ લોકોએ 24-25 જણના સોગંદનામા આપ્યા છે, પણ ધારો કે સાહેબ મારા ઘરે મારા પપ્પા છે તો અમારા પપ્પાના 3 દીકરા, તે 3 દીકરાઓના સોગંદનામા સાથે છે। કલ્પેશભાઈ, આ ગામનું નામ શું અને શું પ્રોબ્લેમ હતો? આદિવાસી જોહર, ધરમપુર તાલુકાનું નાની ડુંગરી ગામ, અને ત્યાં પીએચસી સેન્ટર છે તે જગ્યા 22 ખેડૂત ખાતેદારોની હતી, તેમાંથી જે તે વખતે એક ખેડૂતે સંમતિ આપી હતી કે આ જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી, અને અમે બી કહીએ છીએ કે આ જગ્યાએ પીએચસી હોવું જોઈએ, કારણ કે દરેક લોકોને ઉપયોગી છે। પરંતુ ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકીની જગ્યા વહીવટીતંત્ર દ્વારા આખી પોતાના નામે કરી લેવામાં આવે તો સરકારી જગ્યા કરી દેવામાં આવે, તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટી દોડી રહ્યો હતો, આજીવિકા જીવે છે આ દુકાન પર, એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો। એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા। પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા, પરંતુ અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે, કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે। ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું, ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવે। હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે પીએચસી દવાખાનું બાંધ્યું છે, ખરેખર સરકારશ્રીની જમીનમાં છે કે માલિકીની જગ્યામાં છે? હાલની તારીખમાં સરકારશ્રીની જગ્યામાં ગણાય, પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો માલિકીની જગ્યામાં છે, કારણ કે આ ખેડૂત ખાતેદારોએ ગામના હિત માટે જગ્યા આપી હતી। હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે એક ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે, ત્યાં તમે કેટલાને હટાવવા ગયા? આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહેશે, ત્યાં તમે હટાવવા ગયા? ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી આ એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેશું। ઓકે।